ભાભી ફર્સ્ટ ટાઈમ જીવનમાં સિંદરી બોમ્બ હાથમાં ફોડે છે. આ જો સિંદરી બોમ્બ હવામાં, ઓ આ બીજો સિંદરી બોમ્બ હવામાં. ઓ તણખલા અહીંયા તમારા કપડા બપડામાં આવું ન થાય યાર. મિત્રો આજે દિવાળીનો દિવસ છે ને મામાના ઘરની પાછળ જે પ્લોટ છે ને એનામાં આગ લાગી છે. તો બસ હવે આગ બુજાવવા માટે આવ્યા છીએ. પાછળ જે બાવરિયા ને બધું છે એનામાં આગ લાગી છે. તો પપ્પા ફોન આવ્યો કે ભાઈ આગ લાગી છે તો તમારો છોટા હાથી અહીંયા પડ્યો છે તો તમે એને હટાવી લો, નકા એ પણ આટામાં આવી જશે. ચાવીઓ પડી ઉનામાં. ઓહ આ ફટાકા ભાઈ મિત્રો આ આગ લાગી છે ને આગ અહીંયા ભાઈ ઓલાવે છે પાણી નાખી નાખીને પાછળથી. બાકી આ પછી આગ વધતા અહીંયા સુધી આવી જાય ને આ પડ્યો છોટાથી અહીંયા પડ્યો છે તો આપણે રિસ્ક નથી લેતા. પછી આપણે હાલે જશું બહાર તો હટાવશે કોણ છોટા હાથી. હાલો કરીએ ચાલુ. અને આ કિંટુભાઈ મારી આને સેલ આ હીટ છે. આવું કીધું આવું 2 વાર આપણને કરવાનું હોય. યસ તો આ ઓ છોટા હાથીનો ક્લચ કેમ આવો થઈ ગયો છે. ઓકે ચાલુ થયો નહીં. ઘર કને જ રાખી દે, ઘર પાસે રાખી દે. અહીંયા આવી ગયા ફાયર બ્રિગેડ વાળા. આગ તો હવે ઓલમોસ્ટ તો થઈ ગઈ છે. ઓ ભાઈ ભાઈ આપણે છોટા હાથીને હવે અહીંયા રાખી દીધો છે એમના ઘરની એક્ઝેક્ટ બાજુમાં. ઉમાં તો વરી આગ બાગ લાગે વરી રામાયણ, એના કરતાં આટલો જરાક હાલશે. હવે અહીંયા વાંધો નથી. જો આગ બાગ લાગશે ફરી પાછી તો આપણે અહીંયા જ છીએ, વરી પાછા આવી જશું. એક તો ચાલુ નથી થતો ને એ બહુ તકલીફ છે. ધક્કા મારીને અહીંયા સુધી પહોંચાડ્યો. હાય ગાઈઝ, હેપી દિવાળી. તો અત્યારે વાગે છે રાતના 10:30 અને અમે લોકો તૈયાર થઈ ગયા છીએ. ફૂલ ફટાકડા અને ફૂલ ફેસ્ટિવ વાઇબ ચાલુ થઈ ગઈ છે. ને ભાઈ આજે ભાઈ લેટ છે. બોલો શું થયું આજે? મામાના ઘર પાસે આગ લાગી હતી તો હું વિચાર કરું મામાના ઘર પાસે આગ લાગી ગઈ. ફાયર બ્રિગેડ આવી હતી છોટા. ઓ માય ગોડ, એટલે ફાયર બ્રિગેડ ની જરૂર પડી એવડી હતી? છોટા હાથીને હટાવ્યો, છોટા હાથી ચાલુ જ નતો. પછી ધક્કા દીધા આજુબાજુ વાળા માણસો. ઓ બાપ રે, કેટલા જણા ભેગા થઈ ગયા? 5 એટલે ઓમ ટોટલ જણા. હા આખો 25-30 જણા. ઓ બાપ રે, 25-30 જણા. એટલે અને મામા ને એ લોકો ગયા છે સાંતલપુર એમની દિવાળી મનાવવા માટે એમના ગામડે. તો હવે અહીંયા કોઈ જ નથી. એટલે દીપ ને પપ્પા બંને જણા ગયા હતા અને આ ફૂલ દિવાળી વાઇબ્સ યુ કેન સી. હેમ્પર્સ ને બધું આવ્યું હતું. તો શુભ લાભ છે, પછી આ બી છે ક્યુટ. વાવ, કલર બી છે આમાં. અને ઇવન આજે ભાભીએ રંગોળી પણ કરી છે તો તમને એ પણ બતાવીને. આપણા ભગવાનની મંદિરની લાઇટ પિંક કલરની થઈ ગઈ છે, એકદમ ક્યુટ એસ્થેટિક. અને યસ, ફાઇનલી મેં દિવાળી માટે કપડાં પણ લઈ લીધા. એક જ જોડી મેં આ લીધી છે તો આજે જ પહેરી નાખ્યા છે. અને યા ગ્રીન કલર, પહેલાં મને એમ હતું ગ્રીન કલર કેવું લાગશે, બટ સારું લાગે છે. એન્ડ યસ, આ રહી રંગોળી, કેટલી ક્યુટ લાગે છે. અહીંયા આપણે છે ને 1 2 3 4 ને 5 દીવા કર્યા હતા કમળની અંદર. ફૂલ ફટાકડા એકદમ આમ મજા આવે છે. આપણા કલર્સ બી આવ્યા. આમાં બધું છે આપણી રંગોળીનો સામાન અને ફટાકડા. દીપ ઓય ફટાકડા કઢાવ્યા. ફટાકડા પહોંચી ગયા ગાડી. ઓકે. ને મમ્મી ને પપ્પા આજે શું કામ નથી હાલતા? મમ્મી કોણ આ હાલનું આજ? યાર ફૂલ લેટ થાય છે ને આજે મુખવાસ ખાય છે યાર. જલ્દી કર ને યાર, બધા તૈયાર છે. દીપ યાર ભેગી કરી પોતે તૈયાર થઈને ફોટા પાડશે. ફોટા કાઈ નથી પાડે. હાલો હાલો ફટાફટ. ને ઘરનો કલર બહુ મસ્ત લાગે છે યાર. આ જે પિંક લાઇટ છે ને તો એટલી મસ્ત લાગે છે ને મને અહીંયાથી બહુ જ મસ્ત લાગે છે જોવામાં. અને આ દીપને જરાય નથી ગમતી. બોલો, પિંક લાઇટ આ જો કેટલી મસ્ત લાગે છે. નથી ગમતી? નથી, નો કમેન્ટ. આપણે આવ્યા છીએ વોકવે લોન ઉપર અને આ જો ભાઈબંધ અહીંયાથી ડબ્બો ચાલુ કરે દે. અને અહીંયા તો હજી તોય શાંતિ છે. ઉમેદનગર વાળું જે રોડ છે ને, રોડ છે ને મંગલમ વાળું, ઈ ફૂલ ખતરનાક છે. એટલે એટલો ખતરનાક નથી હો. અરે એટલે બધા એમ આડા અવડા બોમ્બ ને ફોડતા હોય તો હમણાં જ એક બોમ્બ આપણી ગાડી પાસે ફૂટ્યો. બાકી બંબુ ને એવા બધા ને
એમાં બીક ન એમાં લાગે. તો કઈ વાંધો ના આવે. અને અદિતિ પાછળ બેઠી છે, શું કામ કે કૃપા અને જરાક વિડીયો ને ઈ બધા લેવા હા છે. એટલે દિવાળીનું છે ને એટલે આ રસ્તા ઉપર બહુ મસ્ત શોટ આવે છે ને ફૂલ આ વાતાવરણ એકદમ ધુમાડા વાળો થઈ ગયો છે એટલે એટલું મસ્ત લાગે એટલે હમણાં અહીંયા થોડોક છે ને એક્સપિરિયન્સ ની જરૂર પડે, જો કે કૃપાને પણ એટલો એક્સપિરિયન્સ હા નથી, હું કન્ફ્યુઝ થાઉં છું. દીપને પૂછું છું કે બહારથી લઉં કે અંદરથી લઉં કે કેમ લઉં એટલે ઈ જરાક આમાં અદિતિ હોય તો ક્યાંક બરી બરી રહે ને કન્ફ્યુઝ થઈ જાય ને બધું એમને. મારા હા. ઉપર બધ આવશે. અને પાછું ઈ ફટાકડાથી આમ બીએ ને તો આપણો વિડિયો ચાલુ પણ ન થાય. ઘણી વાર એવું થાય છે. બટ શું વાઇબ આવે છે યાર, ફૂલ દિવાળી, ફૂલ ફીલિંગ્સ. અને ફટાકડા આપણે એક પણ નથી ફોડ્યા. ખાલી આજે સવારે સિંદરી બોમ્બ 3-4 ફોડ્યા હતા પપ્પાએ અને દીપે તો ઈ પણ નથી ફોડ્યા. અને મને તો આટલી મોબાઈલ બીક આવે, લાગે. મોબાઈલ બસ મોબાઈલ આવીને એટલે હવે ઓછું થઈ જશે. એટલે આ બધું વરી ભાગશે, વરી મોબાઈલ જાશે એટલે વરી આવી જશે બધા. ભાભી કેવી છે ફીલિંગ ભુજની? બહુ મસ્ત. બીક લાગે છે? ના બીક તો નથી લાગતી પણ આમ થોડો અવાજ હા તો હાલો શૂટિંગ કરો હાલો. ના ના હાથ બહાર કાઢો બીક ના, લાગે. ઈ હાથ બારે ના નીકળે મારા હાથ ધ્રુજી જશે આમ. જો અહીંયા મેન અને આ મેન છે આ બધું ફૂલ લાઇટિંગ ને અહીંયા છે ને એટલા મસ્ત ફટાકડા ફૂટતા અહીંયા હોય. આડે ધડ જ ફગાવશે એકબીજા ઉપર. જોજે અહીંયા 1 મિનિટ તને રાખીને આનો 100 બતાવું. સો લાસ્ટ ટાઈમ અમે લોકો અહીંયા જ ઊભા હતા. ફગાને ઓ એ ફગે ભાઈ હોય રહ્યો. હા ઘર તો અહીંયા મહાદેવ નાકા પાસે એટલું ખાસ છે નહીં. અમે લોકો 2 મિનિટ ઊભા રહ્યા પણ એટલી કઈ મજા ના આવી. મેન જે છે ને એ આઈ થિંક ધ એડ્રેસ પાસે હશે, મતલબ કે મુન્દ્રા રોડ. અને આપણે બંધ પાસે જઈએ છીએ તો ત્યાં જોઈએ. અત્યારે તો અહીંયા કઈ છે નહીં. પણ મને એમ લાગે છે કે ફટાકડાનો અવાજ મતલબ ફટાકડા ઓછા ફૂટે ફટાકડા છે. ફૂટી ગયા 11:30 વાગ્યા. ના રે ના ઓ શું એટલા ના તો રે ના? આ તો ટાઈમ છે 11 11:30 થોડી ને બંધ થઈ જાય. દિવાળી ના તો આખી રાત સુધી ચાલુ પણ ચાલુ. તોય માણસોનો હોય ને બજેટ એક. આપણે ક્યાં બધા ફોડ્યા છે. આપણે હમણાં ધ એડ્રેસ પાસે છીએ. ગાડી આપણે મસ્ત અહીંયા પાર્ક કરી નાખી છે. આ ધ એડ્રેસ અને આપણી ગાડી એટલી નીકળી છે જરાક ઓ થાય ને એટલે ચી 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 બોલે છે. અને બસ અહીંયા જો આવો કંઈક વાતાવરણ છે, ફૂલ ફોગી, પ્રદૂષણ છે હમણાં અહીંયા. એક જ માણસની જે સ્કોર્પિયો. ઓહો નાઈસ. આ બધી બ્લેક ફોર્ચ્યુનર. अबे साले તો બસ મિત્રો અહીંયા જે આપણે કાલે લેવો હતો ને એ જ ફટાકડો ફૂટે છે. 1800 રૂપિયા, 288 શોર્ટ્સ. નાઈસ. આ આપણે હવે આપણા રિસેપ્શનમાં કે લગનમાં ફોડશું, બીજો શું. 1800 રૂપિયાનો ધુમાણો. કેટલા રૂપિયાનો? 1800 રૂપિયાનો ધુમાણો. ઓનલાઈન લીધા તો 1300 રૂપિયા ભાઈ. અચ્છા લુક એટ ધ એટમોસ્ફિયર. ઓ માય ગોડ, ફૂલ ફટાકડા ચાલુ થઈ ગયા છે. હવે દિવાળી ફિલિંગ્સ વધી ગઈ છે. યાર આ ગાડી તો યાર બિચારી એટલી આમ ચી ચી આજો ફટાકડો ફૂટ્યો. ગભરાઈ ગઈ છે બીજો ઓવર થઈ ગઈ છે. હાઈપ એકદમ થઈ ચી 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 ચાલુ છે. અહીંયા સિંદરી બોમ્બ ઉપર સિંદરી બોમ્બ ફોડે માણસોને. આ ગાડી જોઈ અરે યાર જો મારી છે. ફેવરિટ વસ્તુ બની. એ વસ્તુ ખાલી 3000 અરે ઈ રૂપિયાની. વસ્તુ શું છે 288 શોટ ડાયરેક્ટ ફૂટે આમ હાથમાં પકડીને જોરદાર. 1700 કે 1800 રૂપિયાનો આવે. યસ ભાભી ફર્સ્ટ ટાઈમ જીવનમાં સિંદરી બોમ્બ હાથમાં ફોડે છે. જોઈએ શું થાય છે. ઓય આજુબાજુ વાહનો ના છે ને તડે કરજા. આપણી આ ગાડી રોવાનું બંધ કરે તો થાય હવે. એ વાવ નાઈસ ના. ભાઈ આપણે ક્યાં જમાનામાં શીખશું રામ જાણે. કૃપા ખાલી શીખવા માટે એકાદ ટ્રાય કરે છે. પ્રેમથી ખાલી અડાઈ ને હેડ સાવ નજીક જાવડી. સાવ નજીક, બહુ દૂર ન જાવડી. ઓ સાવ જરા કડાઈ. ઊભી રો, હડા કડા કરે. હડા ના હડા કહેવાનું, ઊભી રો જ. હા બસ. મારો તો અહીંયા એક આવ્યો હતો. આને છે ને આ એક ડબ્બો કાકા દઈ ગયા છે, લેવો ઘોડી નાખો. હા વાહ. ઓય ઓય અહીંયા પાછળ દે. ઓ હા તો ઈ ઘર ચાલુ કર થાય બી ભલે. ના ના થીંદો બસ આ ચાલુ કર. થઈ ગયો. ધીમે ધીમે. અરે આમાં ક્યાં જાસ? વાહ ભાઈ વાહ, જોરદાર. હો હતો બાકી એક હતો શોટ. મફતની મજા, મફતની.
હા જો હા ચાલુ આ વાત જઈને તને બોલવું શું થાય છે? સેન્સિટિવ થઈ ગઈ છે કે એનું બ્રેકઅપ થઈ ગયું છે? શું થયું છે? આટલી કેમ ચાલુ જ પડી છે ચાલુ જ તું હલાવસ હા હાલો આજ ગાડી તેરા ભાઈ ચલાવે. આજે પહેલ આણે કરી છે હાથમાં ફટાકડા ફોડવાની, બાકી તો આજે અમે નકા અમે ફોડો જ નહીં. અમે એમને ઘરે પહેલ આણે કરી આજે, પણ કોન્ફિડન્સ પછી વધારે આવી ગયો તો કે હવે મને 2 સિંદરી બોમ્બ ભેગા ફોડવા છે હાથમાં. આઈસ તો લિટરલી એટલો માહોલ ખરાબ થઈ ગયો છે, મને ધક 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 ફૂલ થાય છે, મને અતિની ગતિ બીક લાગે છે યાર. ઓ માય ગોડ. કારણ કે અમે લોકો છે ને જેવી ગાડી રાખીને માણસો અમને ટાર્ગેટ કરવા માંડી ગયા, આમ ગાડીની આજુબાજુ સિંદરી બોમ્બ આવ્યા અને આ તેને અમે જ્યાં ઊભા છીએ પાછળથી આમ સિંદરી બોમ્બ રૂડાવીને નાખે છે યાર, સિરિયસલી. અને પાછા અમે આમ દોડ કરીએ છીએ તો બધા હસે છે એકબીજા સામે જોઈને, એટલે આમ ફીલ થયું કે હેટ કરવા માટે યસ આમ પાગલપંથી જેવું મને ફીલ થયું ને. એક પોલીસ વાળો નથી. હું ને ભાભી અમે એકબીજામાં અથડાઈએ છીએ ને ભાગદોડી કરીએ છીએ. હું દીપને કહું છું દીપ પાકે ટાર્ગેટ કરે તા પ્લીઝ ચેન્જ લોકેશન ચેન્જ કરું, જગ્યા ચેન્જ કરું. તો દીપ મારી સામે જોયા રાખે છે ને હસે છે, વળી જે ફેંકે છે ને એના સામે જોઈને હસે છે. અરે એટલે હું ખારવે યાર મુકે સિરિયસલી યાર. તો કઈ કે તું બહુ સારો બને ટ્રાય કરે, પણ ઈ લોકો તો કે એમ નહીં, મેં એમ વિચાર્યું કે સામે જોશું ને તો એમને શરમ આવશે કે શરમ શું આવશે યાર, આ બધા બહુ ખરાબ કહેવાય. અગર કાંઈક કપડો કે કાંઈક બી બરી જાય કે ક્યાંક લાગફૂટ થઈ જાય તો જવાબદાર કોણ? આપણા પાસે આટલા ફટાકડા છે અને આમાંથી આપણે ખાલી એક સિંદરી બોમ્બનો બોક્સ જ પૂરો કર્યો છે. એ ગા કરી આયા, હા. એમાં બે તો રહી ગયા, બે એમને યસ અને યાર બસ દીપના કામ આવવા જોઈએ સાચે. યસ અને આને હવે નીંદર આવવાનો ચાલુ થઈ ગયો છે, પણ અમારો એક પણ ઓ ટાઈપનો ભેગો ફોટો વિડીયો કાંઈ જ નથી ફૂલઝડી સાથે કે ભંપુ સાથે નથી કરો યાર. થોડીક એનર્જી કર ને યાર. તો હવે કૃપાનો અહીંયા હાથ ફસાઈ ગયો છે. બંગડી ફસાઈ ગઈ. નકરી હે નકરીવી તો આ ફૂલઝડી હોશિયારીમાં છે ને આમ ઘા કરી હતી. હજી ઘા કરા. હા તો પછી બંબુયો બોક્સ કટી ગન, ફૂલઝડી કટી ગન. ઓય તારા માટે બીડી બોમ્બ લઈ લે. અરે ઈ હકડો કડા કઢે હતી. આખા ઘણી ઘણા બોક્સ છે. હા ઘણી ગન ને. અરે શોર્ટ કરીને થેલી ઘણી ઘણો ને જેટલો હા ભલે. આ જો બીડી લઈ ગઈ. અહીંયા આપણે જો કૃપાને મસ્ત આ ગોલ્ડન રિટ્રીવર મળી ગયો છે. શીરો નામ છે, આપણા ભાઈબંધનો જ છે. નાઈસ યાર. પાક ઘરનું હોય એડો હે નાઈસ યાર. ઓય તને એને ટચ કરવો હોય રમાડે ને. નાઈસ યાર. ફૂલ હેવી છે યાર, હેવી બોડી છે યાર, ફૂલ શાંત છે ભાઈ. નાઈસ. અચ્છા એડો ભાઈ. હવે આપણે જાય છીએ ઘર સાઈડ. બહુ હવે કાંઈ છે નહીં, શું કામ કે 1:30 વાગ્યા છે. ફેમિલી મેન જે ફેમિલી આખી હોય એ ટાઈપના હવે ઓડિયન્સ હોય નહીં, હવે બધા અસામાજિક તત્વો ને એ ટાઈપના જ માણસો હોય. આપણે ફરિયાદ એ છે કે ભાઈ માણસો હાલો હાથમાં ફોડે, પગમાં ફોડે, જેમ મજા આવે એમ ફોડે, એનામાં કાંઈ વાંધો નથી. પણ આપણી જે ઓડિયન્સ મતલબ પબ્લિક છે ને એને એટલો સેન્સ હોવો જોઈએ કે આપણા બોમ્બને આપણા ઓનાથી બીજાને નુકસાન ન પહોંચવો જોઈએ. હવે તમે અહીંયા છો પગ પાસે ફોડો છો, એને જો ધ્યાન ના આવ્યો ને બરી રહ્યો તો એને જવાબદારી કોણ લે? અને લાઈફ ટાઈમનો થઈ જાય. એટલો નોલેજ હોવો જોઈએ. શું કામ કે હવે બધા ઇન્સ્ટાગ્રામ આટલો બધો યુઝ કરે છે, આટલો જમાનો આગળ વધી ગયો છે, પણ પબ્લિક હજી એવી ને એવી ગાંડાઈ કરવામાં આમને આમ કરે છે ને એમાં કેટલા બિચારાની હાલત ખરાબ થતી હશે. કેટલા માણસો આ પણ સિંદરી બોમ્બ હાથમાં ફોડતી હતી, મેં એને પણ ના પાડે. પછી કે મને 2 ફોડવા છે. મેં કીધું 2 ફોડ કે 10 ફોડ, તને કાંઈ થશે ને તો જવાબ મને દેવા પડશે. કૃપા ને બધાને મોટો હું છું બસ. હા મેં કૃપા અને અદિતિ અમે કર્યો ને એમાં પ્રોપર અમે સેફટી રાખી હતી. અમે ઊભા પણ હતા. ડાયરેક્ટ એમ નહીં કે ભાઈ અહીંયા માણસો છે ને આપણે ફગાવી નાખે. એક પણ એવો દાખલો નહીં હોય આપણે બતાવી રહ્યો તો તમે. કે આમાં છે ને ઘણા એમ પણ કહેશે કે દીપભાઈ તો આમ હાથમાં તમે બોમ્બ ફોડો છો ને આવી સલાહ દો છો, તો એ અમે કેવી રીતના ફોડ્યો ને એ પણ તમે જોજો, તમને આઈડિયા આવશે.